अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। આ વિડીયોની અંદર આપણે એક બહુ અગત્યનો પોઈન્ટ જોવા માંગીએ છીએ અને એ છે જે ક્વેરીના જે ફંક્શન છે એ ફંક્શન ચેઇનિંગ અને એને લોકલ વેરિયેબલ તરીકે વાપરવાનો જે રીત છે એ સમજવા માંગીએ છીએ। તો આ બહુ અગત્યનો પોઈન્ટ છે અને થોડુંક ધ્યાનથી તમે જોવો એ જરૂરી છે। તો એની માટેનું જે 37 નંબરનું એક્ઝામ્પલ બનાવેલું છે મેં એ આપણે ચાલુ કરીએ। હવે જો 37 નંબરના એક્ઝામ્પલની અંદર જોશો તો એ ફંક્શન ચેઇનિંગ માટે છે। હવે ફંક્શન ચેઇનિંગ શું છે એ પહેલાં આપણે સમજીએ। તો આપણે પહેલાં તો આખા પ્રોગ્રામને સમજીએ કે જેની અંદર બોડી ટેગની અંદર ફક્ત આપણે એક પી ટેગ લીધેલું છે કે જેની અંદર આપણે લખ્યું છે ફર્સ્ટ પેરેગ્રાફ, જે ક્વેરી લાઇબ્રેરી એડ કરેલી છે, અને સ્ક્રિપ્ટ ટેગની અંદર આપણે આપણું પોતાનું જે ક્વેરી ફંક્શન લખેલું છે અને એની અંદર જે આ સિમ્પલ રીત છે, પહેલી રીત છે એ મેં બતાવેલી છે કે આપણે પી ટેગને પકડીએ છીએ, એની અંદર ક્લિક ઇવેન્ટ એડ કરીએ છીએ, ત્યાર પછી ફરી પાછું પી ટેગ એડ કરીએ છીએ અને અહીંયા આપણે એનિમેટ નામનું ફંક્શન બોલાયેલું છે। તો હવે એનિમેટ ફંક્શન વિશે પાછળથી પણ આપણે જોઈએ છે, પણ એનિમેટ ફંક્શન અહીંયા બોલાયેલું છે આપણે ધ્યાન રાખવાનું છે। અને એ કોઈપણ એક એલિમેન્ટને જે સીએસએસ પ્રોપર્ટી છે એ બધી સીએસએસ પ્રોપર્ટીને એનિમેટ કરવા માટે છે। જેમ કે અહીંયા આપણે હાઇટ પ્રોપર્ટીને બદલેલી છે, ઓપેસિટીને બદલેલી છે, એ પણ આપણે બતાવ્યું છે કે સ્લો કે ફાસ્ટ આપણે કેવી રીતના જોઈએ છે। તો આ રીતના એનિમેટ ફંક્શનની અંદર બે વસ્તુ જાય છે। એક તો આપણો જાવાસ્ક્રિપ્ટનો ઓબ્જેક્ટ છે એ જશે કે જેની અંદર બધી સીએસએસની પ્રોપર્ટી આપણે લખીશું અને એ પ્રોપર્ટી આપણે નેમ અને વેલ્યુ પેરની અંદર લખવાની છે અને ત્યાર પછી એની સ્પીડ આપણે આપી શકીએ। જેમાંના અગાઉના વિડીયોમાં જોયું એ પ્રમાણે આપણે અહીંયા સ્લો કે ત્યાર પછી મિલી સેકન્ડની અંદર એટલે કે 3000 લખીએ તેનો મતલબ કે 3 સેકન્ડની અંદર થશે એવું આપણને અહીંયાથી જોવા મળે। તો આ ફંક્શન આપણે લીધેલું છે। આને હું પહેલાં તમને રન કરીને બતાવું। રન કરતાં પહેલાં પણ હું તમને એક વસ્તુ બીજી બતાવી દઉં। આપણે અહીંયા સીએસએસ લખી છે અને પી ટેગને આપણે વિડ્થ વધારી 100 પિક્સેલ કરેલી છે, હાઇટ પણ 100 પિક્સેલ કરેલી છે, પોઝિશન એબ્સોલ્યુટ કર્યું છે, બેકગ્રાઉન્ડ એક લીધેલું છે અને ટેક્સ્ટ એલાઇન સેન્ટર લીધું છે। તો આવી કોઈ પણ પ્રોપર્ટી આપણે લખી શકીએ। હવે એમાંની આ જે હાઇટ પ્રોપર્ટી છે એ હાઇટ પ્રોપર્ટી અહીંયા ચેન્જ કરીએ છીએ, અહીંયા વિડ્થ પ્રોપર્ટી ચેન્જ કરે છે, ફરી પાછી હાઇટ પ્રોપર્ટી ચેન્જ કરે છે અને ફરી પાછી વિડ્થ પ્રોપર્ટી ચેન્જ કરે છે અને ઓપેસિટી જે છે એ પણ આપણે ચેન્જ કરીએ છીએ। આ કેવું દેખાય છે એ પહેલાં આપણે જોઈએ, એટલે આપણે રન કરીશું અને અહીંયા જોઈશું તો જેવું સ્ટાર્ટ થશે ત્યારે આપણને આ રીતનું એક નાનું પી ટેગ જોવા મળશે। પણ હું આની પર ક્લિક કરીશ એટલે આખો પ્રોગ્રામ ચાલશે। હું ક્લિક કરું છું તો આ તમને જોવા મળશે કે એક પછી એક એનિમેશન ચાલે છે અને પાછું અહીંયા જેવું પહેલાં હતું એવું બોક્સ બની જાય છે। તો તમને જેટલી વાર ક્લિક કરશો એટલી વખત આ એનિમેશન જોવા મળશે। તો હવે આ જે ક્વેરીનો બહુ પાવરફુલ વસ્તુ છે। કેમ? કારણ કે HTML અને CSS બંનેની અંદર જે ટેગ હતા એને આપણે મૂવમેન્ટ કંઈ નહીં આપી શકતા હતા અથવા તો આપણે સ્ટેટિક વસ્તુ બનાવી શકતા હતા। ધારો કે આપણે એક વખત H1 ટેગ લખ્યું તો એ H1 ટેગ એવું ને એવું જ રહેશે। એના ફોન્ટ સાઇઝ આપણે મોટા નાના ચાલુમાં નહોતા કરી શકતા, પણ અહીંયા આપણે જો જે ક્વેરી એનિમેટ ફંક્શન વાપરીએ છીએ તો એ કરી શકીએ છીએ। અહીંયા જે આપણે અત્યારે જોવા માંગીએ છીએ એ બીજી બાબત જોવા માંગીએ છીએ અને એ છે કે આપણે અહીંયા તમે જોશો તો પી ટેગ આપણે 3-4 વખત આપણે બોલાયેલા છે। એટલે પહેલી વખત આપણે પી ટેગ ક્લિક ઇવેન્ટ એડ કરવા માટે બોલાવ્યું, પછી ફરી પાછું આપણે પી ટેગ બોલાવ્યું, એ એનિમેટ પહેલું કરવા માટે બોલાવ્યું, પછી ફરી પાછું પી ટેગ પકડ્યું, બીજું એનિમેશન કર્યું। એવા 3-4 એનિમેશન ગમે તેટલા એનિમેશન હોઈ શકે। તો દર વખતે શું થશે તો કે દર વખતે એ આખું આ જે ડોક્યુમેન્ટ છે એને ચેક કરશે અને એની અંદરથી જેટલા પણ પી ટેગ હશે એને પકડશે। હવે અત્યારે આપણું વેબ પેજ મોટું નથી, પણ જ્યારે બહુ મોટું વેબ પેજ હોય ત્યારે આ વસ્તુ કરવામાં એને ટાઈમ લાગે કે પહેલી વખત બધી લાઇન બાય લાઇન કેટલા પી ટેગ છે બધાને પકડે અને એ બધાને પકડ્યા પછી એની અંદર ક્લિક ઇવેન્ટ એડ કરે, એમાં થોડોક ટાઈમ લાગે। એ જ રીતે દર વખતે જો આ પી ટેગ આપણે આપીશું તો દર વખતે એ આ આખા બોડી ટેગને ચેક કરશે અને એની અંદરથી દર વખતે પી ટેગ પકડશે, એટલે એની અંદર એને ઘણો ટાઈમ લાગી શકે। આ રીતે આપણે નહીં વાપરતા આપણે કેવી રીતે વાપરવું જોઈએ તો આ રીતે વાપરવું જોઈએ। એની બીજી રીત છે અને એ છે ફંક્શન ચેઇનિંગની રીત। પહેલાં તો આને આ જે કોડ છે એને કોમેન્ટમાં નાખી દઉં કે જેથી એ બંધ થઈ જાય। એટલે આપણે આને અહીંયા કોમેન્ટ આપી દીધી અને સ્ટાર સ્લેશ કરીને આ કોડને કોમેન્ટ બનાવી દીધી અને આ જે કોડ કોમેન્ટમાં છે એને મેં ઓપન કરી દીધો। તો હવે એની અંદર શું કર્યું છે, એક વખત પી ટેગ આપણે લીધો છે એને આપણે ક્લિક ઇવેન્ટ એડ કરી,
પછી ફંક્શનની અંદર આપણે બીજી વખત પી ટેગ લીધો અને એ બીજી વખત લીધા પછી એની અંદર આપણે એનિમેટ ફંક્શન કોલ કરાયું ખરું, પણ ત્યાર પછી આપણે બીજી વખતની અંદર આ વસ્તુ અહીંયા લખતા નથી. એટલે એવું જોવા મળે છે કે અહીંયા આપણે સેમિકોલન પણ લખેલી નથી એ જોવા મળે છે. જો તમે અહીંયા જોશો આ કોડની અંદર અહીંયા સેમિકોલન લખેલી હતી બધાની અંદર, પણ અહીંયા તમને કોઈ જગ્યાએ સેમિકોલન નથી જોવા મળતી. એનો મતલબ એમ થાય કે આ જે કોડ છે આની પાછળ અહીંયા કનેક્ટ કરી દીધો. જેવી રીતે આપણે અહીંયા પીને ડોટ ક્લિક એડ કરીએ છીએ એવી રીતે અહીંયા ડોટ એનિમેટ એડ કર્યું, પછી એનું જે ઓબ્જેક્ટ આવે એને ફરી પાછું આ એનિમેટ એડ કર્યું, પછી એનું જે ઓબ્જેક્ટ આવે એને ફરી પાછું એનિમેટ એડ કર્યું. એવા ગમે તેટલા ફંક્શન છે એ આપણે એડ કરી શકીએ. આને કહેવામાં આવે છે ફંક્શન ચેઇનિંગ. આ કરવાથી ફાયદો એટલો થાય છે કે અહીંયા તમે જોશો તો 2 જ વખત આખા ડોક્યુમેન્ટને ચેક કરવાની જરૂર પડશે અને એ 2 જ વખત જે પી ટેગ છે એને શોધશે. પી ટેગને શોધી અને એનું એક ઓબ્જેક્ટ બનાવશે અને એને આ બધા ફંક્શન એની ઉપર એપ્લાય કરવામાં આવશે. આ કોડની અંદર ફંક્શન ચેઇનિંગ જો આપણે વાપરીએ છીએ તો એ તમને જોવા મળે છે કે 2 જ વખત આપણે કામ કરવું પડે છે. પહેલી વખત પીને આપણે સિલેક્ટ કર્યું અને એની અંદર ક્લિક આપ્યું, અને બીજી વખત પીને સિલેક્ટ કર્યું અને એમાં એનિમેટ ઘણી બધી વખત આપ્યા. અથવા તો બીજા ફક્ત એનિમેટ નહીં પણ ધારો કે હાઇડ ને બીજા બધી જે ઇફેક્ટ છે એ પણ આપણે વાપર્યું તો આપણે વાપરી શકીએ. પણ અહીંયા મેં આનાથી બતાવ્યું છે કે જેથી તમે સમજી શકો. હવે જો આને રન કરીશું, આપણે સેવ કરીએ અને રન કરીશું, તમને જોવા મળશે કે ઇફેક્ટ એક્ઝેક્ટલી સેમ છે, પણ જે કાર્ય થવાની રીત છે એની અંદર સ્પીડ વધી ગઈ છે. જો કે અત્યારે એ એકદમ નેનો સેકન્ડની અંદર સ્પીડ હોય છે અને એટલા માટે તમે અત્યારે એને જોઈ નહીં શકો કે કેટલી સ્પીડ વધી હશે. થિયરીથી સમજી શકીએ કે આની અંદર આપણે વારંવાર પી ટેગ પકડવાની જરૂર પડે છે, જ્યારે આમાં આપણે 2 જ વખત પી ટેગ પકડવાની જરૂર પડે. તો આ એક ફંક્શન ચેઇનિંગની રીત છે. જ્યારે જરૂર હોય ત્યારે આપણે ફંક્શન ચેઇનિંગ કરી શકીએ. પણ એનાથી પણ વધારે એક સારી રીત છે અને એ છે કે એને લોકલ વેરિયેબલ તરીકે વાપરીએ. તો એ પહેલાં આપણે જોઈએ. એટલે આપણે આને પાછું કોમેન્ટમાં નાખી દઈએ. આપણે આને કોમેન્ટ કરી દીધી અને આની જે કોમેન્ટ છે એ આપણે અહીંયાથી હટાવી દઈશું. આ બંને કોમેન્ટ ટેગ આપણે હટાવી દીધા એટલે હવે આ કોડ આપણો ચાલુ થઈ ગયો. હવે અહીંયા આપણે શું કર્યું છે, જેવું આપણે અહીંયા કરતા હતા એ જ વસ્તુ કરી છે કે આપણે પહેલાં jQuery ફંક્શન બોલાવ્યું, jQuery ફંક્શન આપણે પી ટેગ મોકલ્યું, એટલે અહીંયા ડોક્યુમેન્ટમાં જેટલા પણ પી ટેગ હશે એ બધા સિલેક્ટ થશે અને એ સિલેક્ટ થઈને આપણે એ બધાને એક્સ નામના વેરિયેબલમાં સ્ટોર કરી દઈએ છીએ. એટલે એક વેરિયેબલ વાપરીએ છીએ એક્સ નામનો, અથવા કોઈ પણ વેરિયેબલ આપણે વાપરી શકીએ. દેટ એક્સ ઇક્વલ ટુ jQuery ફંક્શન કોલ કરાવીને આપણે પી ટેગને સિલેક્ટ કરી લીધા, એટલે જે ઓબ્જેક્ટ બહાર આવશે એ એક્સની અંદર સ્ટોર થઈ જશે. અને ત્યાર પછી આપણે અહીંયા બધે એક્સ ઓબ્જેક્ટ વાપરે છે, એટલે એક્સ ડોટ ક્લિક આપણે લખ્યું અને એક્સ ડોટ એનિમેટ લખ્યું. એટલે આની અંદર એવું જોવા મળે છે કે વસ્તુ સરખી જ થશે. આની અંદર જે 2 વખત આપણે પી ટેગ પકડવાની જરૂર પડતી હતી એ પણ અહીંયા પકડવાની જરૂર નહીં પડે. એક જ વખત આપણે પી ટેગને પકડીશું. એક જ વખત આપણે પી ટેગને પકડી અને એક વેરિયેબલમાં સ્ટોર કરી દઈશું અને એના પછી આપણે જેટલી પણ એની ઇફેક્ટ આપી હોય કે જે પણ બીજી વસ્તુ આપણે કરવી હોય એ બધી વસ્તુ આપણે એકસાથે કરી લઈ શકીએ. આ રીતે આપણે કરીશું તો તમે એને રન કરીને જોશો તો ઇફેક્ટ તમને સરખી જ જોવા મળશે, એક જ સરખી ઇફેક્ટ. પણ આની અંદર ફાયદો એ થશે, તમારું કોમ્પ્યુટર છે એના સીપીયુને ઓછું કામ કરવું પડશે, એને એટલા માટે ફાસ્ટ કામ કરી શકશે. જે અહીંયા પહેલી વખત તમે જોશો તો 5 કે 6 વખત એને પી ટેગ શોધવાની જરૂર પડતી હતી. ધારો કે બહુ મોટો ડોક્યુમેન્ટ હોય કે જેની અંદર ઘણા બધા પી ટેગ હોય, બીજા બધા H1 અને ઇમેજ ને બધું આખું ફૂલ વેબ પેજ આપણું ભરેલું હોય, એમાં ઘણા બધા ટેગ હશે અને એ બધા ટેગમાંથી વારંવાર શોધીને પી ટેગને પકડવાનું ઘણું અઘરું બને. એમ આપણે સમજીએ કે ધારો કે એને 1 મિનિટ થતી હોય તો આની અંદર શું જોવા મળશે તો કે આપણને આ 4 ને 5 એમ ટોટલ 5 મિનિટની અંદર કામ થશે. જો કે આ નેનો સેકન્ડની અંદર થતું એટલે બહુ ફાસ્ટ થતું હોય આપણે અત્યારે ખબર નથી પડતી, પણ આપણે સમજવા પૂરતું એવું જોઈએ કે 1 મિનિટમાં થતું હોય. જો આ રીતે આપણે કોડ લખીએ છીએ તો એને 5 મિનિટ લાગશે. આ રીતે આપણે કોડ લખીએ છીએ તો એને 2 જ મિનિટ લાગશે. કેમ? કારણ કે એને 2 જ વખત સર્ચ કરવાનું થશે. જ્યારે આ રીતે કોડ લખેલો હશે તો એને 1 જ મિનિટ થશે. એટલે એ બતાવે છે કે આ રીત વાપરવી એ વધારે સારી છે. આપણે પહેલાં એક વખત ડોક્યુમેન્ટને ચેક કરી લઈએ, જે આપણે સિલેક્ટ કર્યું એ એક વેરિયેબલમાં સ્ટોર કરી દઈએ અને ત્યાર પછી એને વાપરીએ. તો આ વધારે સારી રીત છે, પણ આમાંની કોઈ પણ રીત તમને જે પ્રમાણે જરૂર હોય એ પ્રમાણે તમે અલગ અલગ રીત વાપરી શકો. આશા છે કે તમને ખ્યાલ આવી ગયો હશે કે ફંક્શન ચેઇનિંગ શું છે, લોકલ વેરિયેબલમાં સેવ કરવાનું અને એને પણ ચેઇનિંગ કરવાનું કઈ રીતે કરી શકીએ આપણે એ તમને અહીંયાથી ખ્યાલ આવી ગયો હશે. તો આ રીતે તમે તમારો કોડ લખશો તો તમારું વેબ પેજ છે એ ફાસ્ટ ઓપન થશે અને તમારી વેબસાઇટની ઉપર જે પણ એનિમેશન વગેરે થતું હશે એ વધારે સારી રીતે થશે, એ આપણે અહીંથી જોઈ શકીએ છીએ. તો હવે તમે પણ પોતે આ ટાઈપ કરીને બનાવવાનું યાદ રાખો.
ये वीडियो देखने के लिए आभार। अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें। चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे। आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे। अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है। धन्यवाद।